विद्यार्थी मित्रों, धोरण 12 विषय आंकड़ाशास्त्र प्रकरण नंबर 1 सूचकांक। આપણે હેતુલક્ષી જે દાખલાઓ પૂછાય છે પરીક્ષામાં 3 માર્ક્સના એના 4 સૂત્રોની ચર્ચા કરી હતી કે અચલ આધારની રીતે સૂચકાંક, પરંપરિત આધારની રીતે સૂચકાંક કઈ રીતે શોધાય એના સૂત્રો, ત્યારબાદ અચલ ઉપરથી પરંપરિત આધારનો સૂચકાંક અને પરંપરિત ઉપરથી અચલ આધારનો સૂચકાંક, આ 4 સૂત્રોના આપણે એક્ઝામ્પલ લઈ અને સમજૂતી આપેલી। હવે બીજા હેતુલક્ષી દાખલા માટેના સૂત્રો છે કે જ્યારે દાખલાની રકમમાં n વસ્તુ આપેલી હોય ત્યારે સૂચકાંક કઈ રીતે શોધવામાં આવે છે। એટલે I બરાબર સિગ્મા P1/P0 n ગુણ્યા 100 આ સૂત્ર મૂકીને જ્યારે n વસ્તુ આપેલી હોય ત્યારે આપણે દાખલો ગણી શકીએ છીએ। પછીનું સૂત્ર છે ફુગાવાનો દર જ્યારે શોધવાનો હોય ત્યારે એનું ટૂંકું સૂત્ર છે કે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100 આ સૂત્ર મૂકવાથી ફુગાવાનો દર આપણને મળે છે। સ્વાધ્યાય C ની અંદર દાખલા નંબર 9, સ્વાધ્યાય C ની અંદર દાખલા નંબર 9 તમને આપ્યો છે વિભાગ C એની અંદર એક્ઝામ્પલ નંબર 9 એ ફુગાવાનો દર શોધવા માટે તમને આપેલું છે। તો રકમ છે કે વર્ષ 2014-15 ના જથ્થાબંધ ભાવના સૂચકાંક અનુક્રમે આપ્યા છે 2014 અને 2015 એના જથ્થાબંધ ભાવના સૂચકાંક આપ્યા છે 177.6 અને 181.2 આ રીતે બંનેના વર્ષના સૂચકાંક આપેલા છે। તો એ 2 વર્ષ આપ્યા છે 14 અને 15। તો ચાલુ વર્ષ કોને કહેવાય અને અગાઉનું વર્ષ કોને કહેવાય? જે મોટું વર્ષ હોય એને ચાલુ વર્ષ કહેવાય। એટલે આ ચાલુ વર્ષ 2015 અને અગાઉનું વર્ષ કહેવાય છે 2014 એ અગાઉનું વર્ષ કહેવાય। હવે સૂત્રમાં આપણે મૂકવાનું છે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક। તો ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક કેટલો છે? 181.2 માઇનસ અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક। તો અગાઉનું વર્ષ કયું છે? 2014। તો એનો સૂચકાંક છે 177.6 ભાગ્યા અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક। એટલે અગાઉનું વર્ષનો સૂચકાંક 2014 લેવાનો એટલે 177.6। આપણે સાદું રૂપ આપીએ તો એની બાદબાકી થશે 3.6 ભાગ્યા 3.6 આની બાદબાકી 177.6 ગુણ્યા 100 સાદું રૂપ આપતો એનો જવાબ આવશે આપણે 2.03 એનો જવાબ આવે। તો આ રીતે ફુગાવાનો દર શોધવામાં આવે છે। એ રીતે બીજું સૂત્ર છે નાણાંની ખરીદ શક્તિ જ્યારે શોધવાની હોય હેતુલક્ષી પૂછાય છે તમારે તો એની અંદર સૂત્ર તમારે યાદ રાખવું પડે કે નાણાંની ખરીદ શક્તિ એટલે 1 જીવન નિર્વાહનું સૂચકાંક ગુણ્યા 100। દાખલામાં તમને જીવન નિર્વાહનું સૂચકાંક આપી દીધું હશે એનો 1 વડે ભાગીને સૂચકાંક વડે ભાગીને અને 100 વડે ગુણ એટલે નાણાંની ખરીદ શક્તિ આવે। 8મું સૂત્ર છે વાસ્તવિક વેતન। એટલે વેતન અથવા આવક તમને રકમમાં આપેલી હોય એને જીવન નિર્વાહના સૂચકાંક વડે ભાગીને 100 વડે ગુણવામાં આવે છે। વિભાગ C ની અંદર એ પણ એક્ઝામ્પલ તમને આપેલો જ છે કે વર્ષ 2010 થી 2013 સુધીના જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક અને સરેરાશ માસિક વેતન નીચે મુજબ આપે છે। તે પરથી દરેક વર્ષનું વાસ્તવિક વેતન શોધો। એટલે તમને વર્ષ આપેલું છે, સરેરાશ માસિક વેતન આપ્યું છે અને જીવન નિર્વાહનું સૂચકાંક આપ્યું છે। તો આપણે વાસ્તવિક વેતનનો સૂચકાંક શોધવાનો છે। તો સૂત્ર છે વેતન ભાગ્યા જીવન નિર્વાહનું સૂચકાંક ગુણ્યા 100। એટલે પહેલા તો આપણે વર્ષ લખી દઈએ। વર્ષ તમને વર્ષ આપેલા 2010, 2011, 2012 અને 2013 આ રીતે 4 વર્ષ તમને આપેલા છે।
પછી તમને જીવન નિર્વાહનો સૂચકાંક અને સરેરાશ વેતન પણ રકમમાં આપેલું છે એટલે પહેલા વેતન લખીએ. દરેક વર્ષનું વેતન તમને આપેલું છે. દરેક વર્ષનું વેતન છે 35,000, 40,000, 42,000, 50,000, 50,000. પછી જીવન નિર્વાહનો સૂચકાંક આપી દીધો છે. જીવન નિર્વાહનો સૂચકાંક એ પણ આપણે લખી દેવાનો 120, 150, 130 અને 160. આના ઉપરથી આપણે વાસ્તવિક વેતન શોધવાનું છે. એટલે વાસ્તવિક વેતન બરાબર તમને વેતન આપ્યું છે એટલે વેતન ભાગ્યા જીવન નિર્વાહનો સૂચકાંક, વેતન ભાગ્યા જીવન નિર્વાહનો સૂચકાંક ગુણ્યા 100. આ રીતે આપણે લખીએ સૂત્ર એટલે આવી જાય. તો વેતન તમને આપ્યું છે 35,000, જીવન નિર્વાહનો સૂચકાંક છે 120 ગુણ્યા 100. એ રીતે વેતન 40,000, જીવન નિર્વાહનો સૂચકાંક 150 ગુણ્યા 100. 2012માં વેતન 42,000, જીવન નિર્વાહનો સૂચકાંક 130 ગુણ્યા 100, 50,000 ભાગ્યા 160 ગુણ્યા 100. આ રીતે સાદું રૂપ આપે એટલે વાસ્તવિક વેતન આપણને મળે છે એ આપણે લખી દેવાનું. જે આવે તે જવાબ એ વાસ્તવિક વેતન. તો આ રીતે આપણે ટૂંકા દાખલા જે હેતુલક્ષી દાખલા પૂછાશે એની ગણતરી આપણે આ પ્રમાણે કરીએ છીએ. હવે આપણે જોઈએ મોટા દાખલાઓ માટે. મોટા દાખલાઓ માટે અગત્યના સૂત્રો છે પહેલા લખી દઈએ અને એવું તમને સમજાવું એટલે તમને ખ્યાલ આવશે. મોટા દાખલાઓ માટે આ સૂત્રો યાદ રાખવા પડે. પહેલું સૂત્ર છે લાસ્પીયરનું સૂત્ર, જેને કુલ ખર્ચની રીત પણ કહેવામાં આવે છે. લાસ્પીયરનું સૂત્ર જેને કુલ ખર્ચની રીત કહેવામાં આવે છે. કુલ ખર્ચની રીત. તો એનું સૂત્ર હશે લાસ્પીયરને L કહેવામાં આવે છે એટલે IL બરાબર સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 ગુણ્યા 100. આ સૂત્ર આવશે. લાસ્પીયરનું સૂત્ર રહેશે લાસ્ટમાં શૂન્ય આવે એટલે P1 Q0 સિગ્મા P0 Q0 લાસ્ટમાં શૂન્ય આવે. અથવા તો 1000 ની રીતે આપણે યાદ રાખી શકીએ. તમને રકમની અંદર P1 P0 આ રકમ છે અને Q0 આપેલા હોય તો તેના ઉપરથી આપણે લાસ્પીયરનું સૂત્રની રીતે દાખલો ગણવાનો હોય તો આપણે સૂત્ર પ્રમાણે P1 Q0 P0 Q0 નું કોષ્ટક બનાવી સરવાળો કરીને સૂત્રમાં મૂકીએ એટલે લાસ્પીયરનો સૂચકાંક આપણને મળે. હવે આગળ બીજું સૂત્ર છે એ સમજી લઈએ આપણે. બીજા સૂત્ર છે આપણે પાસેનું સૂત્ર. એ સૂત્ર નંબર 2 પાસેનું સૂત્ર. પાસેનું સૂત્ર તો એને સંકેતમાં IP કહેવામાં આવે છે. IP બરાબર સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ગુણ્યા 100. પાસે 1 હોય, લાસ્ટમાં 0 અને પાસે 1 હોય અથવા બીજી રીતે યાદ રાખવું હોય તો 1101 ની રીતે આપણે યાદ રાખી શકીએ. તમને રકમની અંદર આ રીતે આપેલું હોય છે. રકમ P1 આપેલો હોય, P0 આપેલો હોય, Q1 આપેલો હોય તો આપણે સૂત્ર પ્રમાણે P1 Q1 અને P0 Q1 આ રીતે આપણે કોષ્ટક બનાવી સૂત્રમાં મૂક્યું એટલે જવાબ આવી જાય. હવે આગળ મોટા દાખલા માટે ત્રીજું સૂત્ર છે ફિશરનો સૂચકાંક. સૂત્ર નંબર 3 ફિશરનો સૂચકાંક. એને બીજી રીતે કહેવામાં આવે તો આદર્શ સૂચકાંક
ગુણોત્તર મધ્યકનો સૂચકાંક, ગુણોત્તર મધ્યકની રીત જેને કહેવામાં આવે છે ગુણોત્તર મધ્યકની રીત. તો આ રીતે ફિશરના સૂચકાંક શોધો, આદર્શ સૂચકાંક શોધો, ગુણોત્તર મધ્યકની રીતે સૂચકાંક શોધો. એનું સૂત્ર એક જ છે, પણ ફિશરનું સૂત્ર ક્યારે વપરાય મોટું એ ખાસ આપણે જરૂરી છે. એટલા માટે ત્રણેય સૂચકાંક શોધવાના હોય ત્યારે સમજવા માટે ત્રણેય સૂચકાંક શોધવાના હોય. ત્રણેય સૂચકાંક એટલે IL, IP અને IF. આ રીતે ત્રણેય સૂચકાંક જ્યારે શોધવાના હોય ત્યારે ફિશરનું ટૂંકું સૂત્ર આવે છે કે IF બરાબર રૂટમાં સિગ્મા IL ગુણ્યા IP ગુણ્યા 100 નહીં આવે. એટલે જ્યારે દાખલામાં ત્રણેય સૂચકાંક શોધવાના હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. પણ જ્યારે બે સૂચકાંક શોધવાના હોય ફિશરની રીતમાં બે સૂચકાંક શોધવાના હોય, બે સૂચકાંક શોધો. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. એટલે કે IL અને IF અથવા તો IP અને IF આ રીતે બે શોધવાના હોય અથવા ફક્ત ફિશર શોધવાનો હોય તો મોટું સૂત્ર આવે IF બરાબર રૂટમાં સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 અને રૂટની બહાર ગુણ્યા 100. તો આ મોટા સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે તમને રકમમાં આપી દીધેલું હોય છે. આ રીતે રકમ આ રીતે આપી દીધી હોય P0 P1 Q0 Q1 આપેલા હોય તો એના ઉપરથી સૂત્ર પ્રમાણે P1 Q0 P0 Q0 P1 Q1 અને P0 Q1 મૂકવાથી આપણે ગણતરી કરી શકીએ. તો આ રીતે ફિશરનું સૂત્રનો ઉપયોગ થાય છે. હવે જોઈએ આપણે સૂત્ર નંબર 4. સૂત્ર નંબર 4 જે છે જીવન નિર્વાહનો સૂચકાંક શોધો. જીવન નિર્વાહનો સૂચકાંક જેને કૌટુંબિક અંદાજપત્રની રીત પણ કહેવામાં આવે છે. કૌટુંબિક અંદાજપત્ર એટલે સૂચકાંક શોધો અથવા ભાવ સાપેક્ષ પદ્ધતિ આપેલી હોય, ભાવ સાપેક્ષ પદ્ધતિ આપેલી હોય ત્યારે જીવન નિર્વાહનો સૂચકાંક બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W મૂકવાથી દાખલો ગણી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે I બરાબર P1 P0 ગુણ્યા 100. W ના આપ્યો હોય તો P0 Q0 નો ગુણાકાર કરીને W આપણને મળે છે. એ રકમમાં તમને આ રીતે આપેલું હોય છે. અને જીવન નિર્વાહનો સૂચકાંક જ્યારે શોધવાનો હોય દાખલામાં તમને P1 P0 અને Q0 આપી દીધેલો હોય P1 તો દાખલો કઈ રીતે ગણાય? એટલે પહેલા તો આપણે જીવન નિર્વાહન સૂચકાંકની રીતે દાખલો ગણવો તો I શોધવો પડે. I બરાબર P1 અપોન P0 ગુણ્યા 100. આના ઉપરથી આપણે શોધી શકીએ. W આપ્યો નથી તો P0 Q0 નો ગુણાકાર કરીએ એટલે આ બંનેનો ગુણાકાર કરીએ એટલે W આપણને મળે છે. આ રીતે બે વસ્તુ શોધ્યા પછી IW નો ગુણાકાર કરી સરવાળો સૂત્રમાં મૂકીએ એટલે જવાબ આવી જાય છે. ઘણી વખત આપણે સમજી લઈએ કે જીવન નિર્વાહના સૂચકાંકની અંદર ઘણી વખત I અને ભાર આપેલો હોય છે ડાયરેક્ટ. એટલે આ સૂત્ર નંબર 4 ની અંદર રકમમાં I અને W આપેલ હોય, આ તમને આપી દીધેલું હોય તો ડાયરેક્ટ આપણે ગણતરી કરવાની કે તમને I પણ આપી દીધો છે, W પણ આપી દીધો છે. એટલે I અને W નો ગુણાકાર કરીને સૂત્રમાં મૂકી દે એટલે જવાબ આવી જાય.
બીજી રીતે કે રકમમાં I અને P, રકમ નંબર 2 રકમમાં I અને P0 Q0 આપેલ હોય, P0 અને Q0 આપેલ હોય અને જીવન નિર્વાહનો સૂચકાંક શોધવાનો છે તમારે. I આપેલો છે, બીજો P0 Q0 આપેલો છે, I આપ્યો છે, બીજો P0 આપ્યો છે અને Q0 આપ્યો છે, પણ W આપ્યો નથી એટલે W શોધવો પડે. સૂત્ર જાણે છે P0 Q0 બંનેનો ગુણાકાર કરે W મળે એટલે IW નો ગુણાકાર કરવાથી રકમ મળે. એ સૂત્રમાં મૂકે એટલે આવી જાય. ઘણી વખત ત્રીજી રીત છે કે તમને રકમમાં W આપેલો હોય, રકમમાં W આપેલ હોય, આપેલ અને બીજું તમને આપેલું હોય P1 અને P0, P1 અને P0 આપેલ હોય, આપેલ હોય ત્યારે આપણે સૌપ્રથમ ત્યારે કોષ્ટક તૈયાર કરીએ. એટલે કોષ્ટક તૈયાર કરવામાં W તમને આપી દીધો છે પણ I આપ્યો નથી. P1 અને P0 આપેલો છે એટલે I શોધવો પડે. એટલે I બરાબર P1 upon P0, P1 upon P0 ગુણ્યા 100. આ રીતે પછી IW નો ગુણાકાર કરીને સૂત્રમાં મૂકીએ એટલે જવાબ આવી જાય. તો આ રીતે જીવન નિર્વાહનો સૂચકાંક શોધવામાં આવે છે. તો મોટા દાખલા માટેના આ સૂત્રો છે એટલે આપણે સમજવા પડે. હવે એક એક્ઝામ્પલથી આપણે સમજીએ એટલે તમને ખ્યાલ આવશે કે લાસ્પેયર, પાસે અને ફિશરનું સૂચકાંક કઈ રીતે શોધવામાં આવે છે. એ પહેલા આપણે સમજી લઈએ, પછી બીજી બાબતોની આપણે ચર્ચા કરીશું. તેના માટે તમને રકમ આપેલી છે એ જોઈ લઈએ. સ્વાધ્યાય 1.3, સ્વાધ્યાય 1.3 ની અંદર સ્વાધ્યાય 1.3 ની અંદર તમને રકમ આપી દીધી છે. દાખલા નંબર 3, દાખલા નંબર 3 એટલે સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 3 એની અંદર તમને રકમ આપી છે. નીચેની માહિતીને આધારે વર્ષ 2014 ને આધાર વર્ષ લઈ 2015 માટે લાસ્પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક શોધો. હવે આપણે જાણીએ જે મોટું વર્ષ હોય 2015 એને ચાલુ વર્ષ કહેવામાં આવે છે. જે નાનું વર્ષ હોય 2014 એને આપણે આધાર વર્ષ તરીકે ઓળખીએ છીએ. એટલે સૌપ્રથમ આપણે વસ્તુ, પછી એકમ પણ લખી દેવાના અને 2014 ના જે તમને આપેલા છે 2014 માં જથ્થો અને ભાવ આપેલા છે. 2014 ની આધાર વર્ષ કહેવામાં આવે છે. એટલે ડાયરેક્ટ હું ગણતરી કરું છું તમારે કે 2014 ને આધાર વર્ષ કહેવામાં આવે છે. એટલે 2014 ની અંદર જે જથ્થો આપ્યો છે એને Q0 કહેવામાં આવે. આધાર વર્ષમાં 0 હોય. પછી 2014 નો જે ભાવ આપ્યો છે એને P0 કહેવામાં આવે. પછી 2015 તો 2015 માં જે જથ્થો આપ્યો છે ચાલુ વર્ષ કહેવાય, એને Q1 તરીકે ઓળખવામાં આવશે. 2015 નો ભાવ આપ્યો છે એને P1 તરીકે લેવામાં આવશે. આ રીતે તમને રકમ આપી છે એટલે પહેલા રકમ લખી દઈએ આપણે. 20, 15, 30 અને 18, 10, 20, 15, 10, 20, 15, 31.25, 10, 26.50, 15, 29.50, 6, 24.80, 8 અને 30, 15, 21.25, 25, 25, પછી 18, 21, 30
અને 28.80 આ રીતે તમને રકમ આપી દેશે બરાબર। એના ઉપરથી આપણે લાસ્પેયર પાસે અને ફિશરનું સૂચકાંક શોધવાનું છે। તો એનું સૂત્ર આપણે જાણીએ છીએ કે પહેલા તો એનું કોષ્ટક તૈયાર કરવાનું। આ કોષ્ટકની અંદર સૌપ્રથમ આપણે લાસ્પેયરનો સૂચકાંક શોધવાનો છે। તો લાસ્પેયરનો સૂચકાંક બરાબર લાસ્પેયરનો સૂચકાંક, તો લાસ્પેયરનો સૂચકાંકને સંકેતમાં IL કહેવામાં આવે છે। સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 ગુણ્યા 100 આ સૂત્રનો ઉપયોગ થાય છે। સૂત્ર પ્રમાણે આપણે મૂકી દઈએ P1 Q0 P0 Q0। તો આપણે P1 Q0 એટલે આ P1 અને આ Q0 બેનો ગુણાકાર 20 ગુણ્યા 18 એટલે 360, 10 ગુણ્યા 31.25 એટલે 312.5 એ રીતે ગુણાકાર કરવાનો છે। એટલે 295 180 375 518.4। હવે P0 Q0 નો ગુણાકાર આ બંનેનો P0 અને Q0 20 ગુણ્યા 15 એટલે 300, 20 ગુણ્યા 10 એટલે 200 એ રીતે આપણે ગુણાકાર કરીએ અને બધી કિંમતો આપણે મૂકી દેવાની છે। એટલે આ રીતે બધી કિંમતોનો ગુણાકાર થશે તમારે લખી દેવાનો 378। હવે એનું ટોટલ કરવાનું છે આપણે। તો P1 Q0 નું ટોટલ આવે છે 2040.9 અને P0 Q0 નું ટોટલ આવે છે 1610.55 અને સિગ્મા P1 Q0 કહે છે અને સિગ્મા P0 Q0 કહે છે। હવે સૂત્રમાં આપણે મૂકી દઈએ કે P1 Q0 એટલે કેટલા, તો 240.9, P0 Q0 એટલે કેટલા 61.1055 ગુણ્યા 100 આનું સાદું રૂપ આપશો એટલે જવાબ આવશે 126.72 126.72 જવાબ આવે 126.72 જવાબ આવશે। એ રીતે પાસેનો સૂચકાંક બરાબર તો એનું સૂત્ર આપણે જાણીએ છીએ IP બરાબર સિગ્મા P1 Q1 સિગ્મા P0 Q1 ગુણ્યા 100 આ પાસેનું સૂત્ર છે। પાસેના સૂત્ર પ્રમાણે કોષ્ટક બનાવીએ P1 Q1 અને P0 Q1 આ રીતે આપણે કોષ્ટક તૈયાર કરીશું। P1 Q1 એટલે P1 અને Q1 નો ગુણાકાર 30 ગુણ્યા 18 એટલે 540 એ રીતે ગુણાકાર કરતા જઈએ 468.75 442.50 240 625 ને 864 એ રીતે P0 અને Q1 નો ગુણાકાર P0 અને Q1 15 ગુણ્યા 30 15 ગુણ્યા 30 એટલે 450 એ રીતે ગુણાકાર કરતા જઈએ એટલે 300 397.5 198.4 ગુણાકાર કરવાનો છે 531.5 અને 630। હવે ટોટલ કરી દઈએ P1 Q1 નું ટોટલ આવે છે 3180.25 અને 2507.15 જાણે શું કહેવાય સિગ્મા P1 Q1 સિગ્મા P0 Q1 સૂત્રમાં મૂકી દઈએ આપણે P1 Q1 એટલે 3180.25 P0 Q1 2507/15 ગુણ્યા 100 એટલે સાદું રૂપ આપીએ એટલે એનો જવાબ આવશે તમારે 126.85 126.85। ત્રીજું આપણે શોધવાનું છે ફિશરનો સૂચકાંક હવે આપણે દાખલાની અંદર 3 સૂચકાંક શોધવાના હોય IL IP અને IF એટલે ફિશરનું ટૂંકું સૂત્ર આવે છે કે IL ગુણ્યા
આઈપી ટૂંકું સૂત્ર કયું આવે આઈએલ ગુણ્યા આઈપી એટલે જે સૂચકાંક શોધેલા છે આપણે આઈએલ એટલે 126.72 આઈપી એટલે 126.85 આ બેનો ગુણાકાર કરવાનો આ બંનેનો ગુણાકાર આવશે ગુણાકાર આવે છે રૂટમાં 16074.43 રૂટ કાઢવામાં આવે તો 126.78 આવે એ રીતે ના ફાવે તો જે સૂચકાંક આપણે શોધેલા છે આ બે આઈએલ અને આઈપી એ બેનો સરવાળો કરવાનો 126.72 126.85 બેનો સરવાળો કરે 7 15 એને 2 વડે ભાગવામાં આવે એટલે તમારે ડાયરેક્ટ આવી જાય બંનેનો રૂટમાં જે આઈએલ અને આઈપી આવે એનો સરવાળો કરીને 2 વડે ભાગો એટલે ફિશર તમને મળે રૂટ ના કાઢવો હોય તો આ રીતે એને આપણે ગણતરી કરવામાં આવે છે એટલે બંનેનો આઈએલ એટલે 126.72 આઈપી એટલે 126.85 બેનો સરવાળો 253.57 2 વડે ભાગીએ એટલે 126.78 એટલે રૂટ કાઢ્યા સિવાય ડાયરેક્ટ આપણને મળે છે આ રીતે બીજા દાખલાની તમે પ્રેક્ટિસ કરી શકો છો જય હિન્દ